યોગ મંડળ આપ બધાનો ઉત્સાહ પ્રેમ જોઈને ખૂબ આનંદ થયો છે કે બધા આવા શહેરમાં રહ્યો છો અને અમેરિકામાં રહ્યો છો અને એની અંદર જેટલું રજોગુણ બધું આકર્ષણ એ બધા મૂકીને અત્યારે અહીં બેઠા છો એ માટે ધન્યવાદ છે. કારણ કે આવી મોહનગરીઓ કહેવાય કે એમાં આપણને આકર્ષણ બધી વસ્તુઓ હોય અને એમાંથી અહીં આવવું એ બહુ જ ભગવાનની કૃપા હોય તો થાય છે. અને એટલે જ આ સ્વાસ્તીમાના સંકલ્પે જોગીમાના સંકલ્પે આવું એક સુંદર મંદિર અહીં આગળ થયું. સંતો પણ અહીંયા રહે છે અને આ બધા એની અંદર ખૂબ ઉત્સાહ ઉમંગથી સેવા બધા કરો છો. દરેકને જુદી જુદી સેવાઓ મળી છે અને એ સેવાની અંદર પણ ખૂબ ઉત્સાહ અને પ્રેમથી મહિમાથી થાય. મહિમા જો જીવનમાં ના હોય તો આપણે કાંઈ પણ થઈ શકે નહીં. મહિમા એ બહુ મોટી વાત છે. એટલે ગુણાત્યાન સ્વામીએ પણ પોતે વાત કરી છે કે મહિમાની વાત કરવી અને મહિમાની વાત સાંભળવી, અમહિમાની વાત કરવી નહીં અને સાંભળવી પણ નહીં. કારણ કે આપણે આવા એક સારા માર્ગે ચાલ્યા છે કે જે આપણા જીવનમાં જે કરવાનું છે એ કરીને ભગવાનની પાસે ઠેઠ અક્ષરધામમાં જવું છે એવો એક આ માર્ગ આપણને મળ્યો છે. અને એ માર્ગની અંદર ચાલતા આપણને ઘણા જાતના કાંટા કાંકરા પણ જો વાગે, જો ખ્યાલ ના રાખીએ તો ખ્યાલ રાખીએ તો એ બધા કાંટા કાંકરા હોય તો પણ એની અંદર આપણે એવા અવરવર પગ મૂકી દે કે કાંટા કાંકરા વાગે નહીં. એમાં સત્સંગ બહોળો છે. અનેક પ્રકૃતિ અનેક ના બધા ભક્તોને આપણે સમૂહમાં રહેવાનું. એટલે એમાં જો મહિમા જ હોય કે ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, ગુણાસ્વામી મૂળ અક્ષર છે, શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ એ દિવ્ય પુરુષો છે. એ પુરુષોને આપણે રાજી કરવા છે. રાજી કરવા તો એમની રુચિ શું છે એ આપણે જાણવી જોઈએ કે એમને જે ગમે તે કરવું, એમને જે રુચિ, એમને જે ગમે છે એ પ્રમાણે કરવું, એમને જે આપણી પાસે કરાવવું છે એ આપણે કરવાનું. એમણે આપણે આ લોકની અંદર પણ અનંત જન્મથી આપણે ફરતા ફરતા આવ્યા છે અને આ જન્મ મળ્યો છે, જન્મ સાર્થક થાય અને ભગવાનના ધામમાં પહોંચી જઈએ એ એમની દ્રષ્ટિ, એમની વિચાર છે. એટલા માટે એમને આપણને આ કહ્યું છે કે મહિમાની, પહેલાં તો સમજો કે મહિમાની વાત કરવીને સાંભળી. સત્સંગમાં આવ્યા છે, બીજું બધું દુનિયાનું તો ચાલે છે, બહાર ઘણી જ વાતો કરીએ છીએ. આ જે મંદિરમાં આવીએ છીએ, આ હોલમાં આવીએ છીએ અને જે બેસીએ છીએ એમાં તો પછી ભગવાનનું ભજન, કીર્તન, મહિમાની જ વાતો હોય. દરેકના જે સેવા ભાવનાઓ છે એની વાતો હોય. એકબીજાના મહિમાની જ વાતો કરવાની હોય. અમને તમારી આંખ થવું ગમે. અમે એવી આંખ બનાવીએ કે ખાલી તમારા અને મહારાજના દર્શન થાય, કોઈ દિવસ મૂવીમાં કે થિયેટરમાં ના જઈએ. બાપા, એવા તમારા જેવા કાન થાય કે તમારી જ વાતો સાંભળીએ અને કોઈ જાતની અભાવ અવગુણની વાતો ના સાંભળીએ. સ્વામી, આપના જેવા અમારા હાથ થાય કે જેથી અમે તમારું કાર્ય કરીએ અને બીજું કાંઈ ખરાબ ના કરીએ. અને બાપા, અમારા પગ એ તમારા ચરણાવીન જેવા થાય કે જે મંદિર તરફ જાય પણ ડિસ્કો અને બારમાં કે ગરબામાં કોઈ દિવસ ના જાય. દરેકને માટે છે. અમારે માટે તો બરાબર દઢ છે, પણ ઘર્ષણે પણ છે કે ભાઈ આપણે પોતાના પત્ની સાથેનો વ્યવહાર બરાબર છે, પણ ત્યાં જો જ્યાં જઈને છોકરા છોકરીઓનો નાત થાય ને એ પ્રમાણે બધું થાય તો એમાંથી આપણે જોઈએ છે કે આપણા વિચારો બદલાય છે અને ખોટે માર્ગે જઈએ છીએ. અને ગરબા, નવરાત્રિના ગરબા બરાબર છે, માતાજીના ગરબા છે, પણ માતાજીના ગરબા ગાવાના, માતાજીનો મહિમા ગાવાનો એને માટેના છે. પણ આ તો એ ક્યાં ગયો, ડિસ્કો થઈ ગયો. અને પૈસા આપીને પેલા હું લોકોને બોલાવે અને એને પૈસાની ટિકિટો ભરવાની અને ત્યાંથી લઈને આવવાનું શું, ધૂળના, બીજું કંઈ નહીં, ધૂળ લઈને આવવાનું. એટલે એ માટે બધા વિચાર રાખજો કે આપણે એમાં અહીંયા બધા ગોઠવજો એવું કથા, વાર્તા, કીર્તન આવા પ્રોગ્રામો ગોઠવવા તો આપણે અહીંયા આગળ નવરાત્રિ થઈ જાય છે. નવરાત્રિમાં આપણે જઈને આપણું જીવન બગાડવું, આપણો જે સત્સંગ મળ્યો છે એ સત્સંગમાં ગૌણતા આવી જાય. માટે સંસ્થામાં બરોબર જાય તો એ પણ બરોબર રાખજો. ભગવાન તમને બળ આપે, આશીર્વાદ. હે
ના ના 12 વાગ્યા સુધી અહીં લઈને પછી ત્યાં લાભ લેવા જવાનું નહીં. એ ભલે રાતે કૂટ્યા કરે જે કૂટવું હોય એની જોડે સંબંધ નથી. આપણે ભગવાનને રાજી થાય જઈને હોઈ જવાનું 12 વાગ્યા સુધી અહીંયા કરો અને તમે બધાને લાભ મળી જાય. મર્યાદામાં બધું જ થઈ શકે.